જય સ્વામિનારાયણ. રેનેટોસમાં તમારું સ્વાગત છે. હું તમારું નામ જાણી શકું છું? તમારું નામ શું છે? મુકેશભાઈ. મુકેશભાઈ, તમે ક્યાંથી બોલો છો? આપણે અમદાવાદ નિકોલ ઠક્કરનગર. અમદાવાદ નિકોલ ઠક્કરનગરથી. અચ્છા, હાલ આપણે જાણી શકશું કે તમને શું બીમારી હતી હાલમાં? મારા ઘરના વાઈફને પગની તકલીફ હતી, ગોઠણની. ઘણા ટાઈમથી એને 15-17 વર્ષથી પગ દુખે, ગોઠણ દુખે. ડોક્ટરે બધાએ ઓપરેશન કરવાનું કીધું હતું. રિપોર્ટ કરાવ્યા, એક્સરે કરાવ્યા, બધું કરાવ્યું. પણ અમારે એક મિત્ર છે ને, એને પછી આ રેનાટોસનું કીધું ને, તો પછી આ દવા ચાલુ કરી. આ દવા ચાલુ કર્યા પછી મહિનો થયો છે હજી, તો એને બહુ સારું છે. અત્યારે સવારમાં વોકિંગ કરવા જાય છે. દિવાલે હાથ દઈને હાલતી હતી, એની જગ્યાએ અત્યારે એની હાથે હાલે છે. અને આમથી બહુ ઘણો ફેર છે. અચ્છા, તમારી એક બોટલ પૂરી થઈ, અત્યારે બીજી બોટલ ચાલુ કરી છે. તમારા વાઈફનો પ્રોબ્લેમ હતી? હા, એમ. જય સ્વામિનારાયણ બેન. જય સ્વામિનારાયણ. તમારું નામ જાણી શકું છું? હા, મારું નામ નીતાબેન છે. અચ્છા, તમને શું પ્રોબ્લેમ હતી? મને આ બંને ઘોટણ દુખતા હતા. તમને બંને? ઓકે. અને ઓપરેશન કરાવવાનું કીધું હતું. અત્યારે કેવું છે તમને? અત્યારે આ રેનાટોસ લીધા પછી સારું છે. મહિનાથી આમ ચાલી શકાય છે. દુખાવો ઓછો થઈ ગયો છે. તમે અત્યારે ચાલી શકો છો? હા, ચાલી શકું. આ પ્રોડક્ટ લેવાથી તમને કોઈ આડઅસર ખરી? ના, આડઅસર કોઈ નહીં. આ દવા લેવાથી તમે રોજ સવારે ચાલી શકો છો? હા, રોજ સવારે ચાલવા જાઉં છું. હાલ કોઈ ડૉક્ટરની દવા ચાલુ છે તમારી પાસે? હા, અત્યારે કોઈ ડોક્ટરની દવા ચાલુ નથી. અત્યારે હાલ કોઈ ડૉક્ટરની દવા ચાલુ તો આ દવા લેવાથી તમને ઘણો બધો ફાયદો થાય છે. તો તમારા બંને માણાએ આ દવા વિશે શું કહેવું? કોઈને દવા લેવી જોઈએ કે ન લેવી જોઈએ? હા, આ દવા ગમે તેને લેવી જોઈએ. કોઈ બધાના રોગ માટે સારું છે? હા, બધા રોગ માટે. દરેક વ્યક્તિ આ દવા લેવી જોઈએ. અમારે આ દવા છે ને, અમારે એક મિત્રને આપી છે, એને કેન્સર હતું. કેન્સર હતું? હા, અને ખાટલા પરથી ઊભો જ નહોતો થઈ શકતો, બરોબર. તો અત્યારે એને મેં કીધું આ તમે લો. તો આ લીધા પછી અત્યારે છે ને રોડ ઉપર આટા મારે છે. સરસ, એને બહુ સારું છે. બરોબર. એટલે તમે 1 મહિના પહેલા જે ભાઈને આપી હતી કેન્સર માટે દવા, અત્યારે એને સારું છે? અત્યારે સારું છે. બરોબર છે. એટલે અત્યારે બહાર ચાલવા પણ જઈ શકે છે? ચાલવા બી જાય છે બહાર. એટલે તમારું કે એવું છે કે આ રેનાટોસ દવા દરેક વ્યક્તિએ લેવી? દરેક વ્યક્તિને લેવાય. આની જેવો ઉત્તમ એક ઈલાજ નથી. ઓકે. જય સ્વામિનારાયણ. જય સ્વામી.